गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै હરિઓમ બેટા. એક્ટિવ પેસિવ વોઇસમાં આપણે હકાર વાક્ય અને નકાર વાક્યનો અભ્યાસ કરી ગયા. ત્યારબાદ હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર કેટલા છે? તો બે પ્રકાર છે. એક ટુ બી ના રૂપથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજું WH શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. WH શબ્દની અંદર પાછા બીજા ત્રણ ભાગ પડે છે. પહેલો ભાગ હુ થી શરૂ થતા મતલબ WHO હુ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજો પ્રકાર વોટ WHAT વોટ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને ત્રીજો પ્રકાર હુ અને વોટ સિવાયના બધા જ WH શબ્દ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો ટુ બી ના રૂપથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો આજે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ. તો અહીંયા ધ્યાન આપીશું. આપણે જ્યાં કોષ્ટક અભ્યાસ કરી રહ્યા હતા કે એક્ટિવ વોઇસમાં કરતા હોય તો પેસિવ વોઇસ કરતી વખતે સર્વનામ આપ્યું હોય તો કર્મ કરવું પડે, નામ આપ્યું હોય તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો એ જ જોઈએ. આઈ આપ્યું હોય તો મી થાય, વી આપ્યું હોય તો અસ થાય, યુ આપ્યું હોય તો યુ, હી આપ્યું હોય તો હિમ, શી હોય તો હર, ઇટનું ઇટ અને ધેનું ધેમ. હવે વાક્ય રચના જોતા પહેલા એક એક્ઝામ્પલ જોઈએ એક્ટિવ વોઇસનું. ડુ યુ રાઇટ યોર હોમવર્ક? આવું વાક્ય આપ્યું છે. તો વાક્યની શરૂઆતમાં આપણને ટુ બી નું રૂપ આપેલું છે. હવે ટુ બી નું રૂપ આપ્યું હોય તો એ ઉપરથી નક્કી થાય કે વાક્ય કયા કાળનું છે અને કાળ નક્કી થાય પછી કર્મ શોધવાનું. અહીંયા કર્મ એક વચન છે કે બહુવચન છે એ જોવાનું. એના મુજબ આપણે ટુ બી નું રૂપ મૂકવાનું. ફરીથી સમજો. વાક્યની શરૂઆતમાં આપેલા ટુ બી ના રૂપ અને ક્રિયાપદથી વાક્યનો કાળ નક્કી થાય. કાળ નક્કી થયા પછી કર્મ શોધવાનું. હવે કર્મ એ કયા પ્રકારનું છે? એકવચન છે કે બહુવચન છે? એ પ્રમાણે વાક્યની શરૂઆતમાં ટુ બી ના રૂપને મૂકવાનું છે. તો વાક્ય રચના શું આપી છે? ટુ બી પ્લસ કર્મ પાછળથી આગળ લાવવાનું, આપેલા ક્રિયાપદનું વિસ્તૃત કરવાનું, બાય ઉમેરી અને કર્તાને પાછળ લઈ જવાનો. કર્તા પાછળ જાય તો એનું કર્મ સ્વરૂપ થાય. અન્ય શબ્દ જો આપેલા હોય તો એવું નહીં કે છેલ્લે જ લખવાના. અમુક વાક્યમાં અન્ય શબ્દ ક્રિયાપદ અને ટુ બી ના રૂપની વચ્ચે આપ્યા હશે તો એને ત્યાં જ રાખવાના. મતલબ અન્ય શબ્દ જ્યાં આપ્યો હોય ત્યાં જ રાખવાનો અને પ્રશ્નાર્થ ચિહ્ન બોલવાનું નથી. હવે ટુ બી ના રૂપમાં નીચે લખ્યું આપણે કે કાળ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું. સમજીએ. બે વાર આપણે વિસ્તૃત માહિતી લઈ ચૂક્યા છીએ. ત્રીજી વાર વિસ્તૃત માહિતી લઈએ કે જો ટુ બી ના રૂપ તરીકે ડુ અથવા ડઝ આપ્યું હોય તો વાક્ય વર્તમાન કાળનું હોય. તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આપણે એમ, ઇઝ અથવા તો આર માંથી એક શબ્દનો ઉપયોગ કરી શકીએ. અહીંયા તમને ડીડ આપ્યું છે તો વાક્ય ભૂતકાળનું છે અને વાક્ય ભૂતકાળનું હોય તો આપણે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે વોઝ અથવા વેર માંથી એક શબ્દ મૂકી શકીએ. તમને અહીંયા શેલ કેવિલ આપ્યું છે તો ભવિષ્યકાળ છે. તો ભવિષ્યકાળ છે તો પાછું આપણે પેલું યાદ રાખવાનું છે કે શેલ કેવિલ હોય તો ક્રિયાપદનું વિસ્તૃત કરીએ છીએ એની આગળ બી મૂકવાનું છે. અહીંયા તમને એમિઝાર માંથી એક શબ્દ અને ક્રિયાપદને આઈએનજી આપ્યું હોય
તો ચાલુ વર્તમાનકાળ કહેવાય. અને ચાલુ વર્તમાનકાળ કહેવાય તો ક્રિયાપદની આગળ being લાગે. was were પ્લસ ક્રિયાપદને ing આપ્યું હોય તો ચાલુ ભૂતકાળ કહેવાય. તો was were માંથી એક શબ્દ તો આવશે જ, પણ ક્રિયાપદનું V3 કરીશું તો V3 ની આગળ શું લગાવીશું? being લગાવીશું. તમને have કે has પ્લસ V3 આપેલું હોય તો પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. અને પૂર્ણ વર્તમાનકાળ હોય તો તમારે ક્રિયાપદની આગળ શું લગાવવાનું? યસ, being લગાવવાનું. had પ્લસ V3 હોય તો પણ being લગાવવાનું. સિમ્પલ મોડલમાં બી લાગે અને પરફેક્ટ મોડલ હોય તો બીન લાગે. પરફેક્ટ મોડલ અને સિમ્પલ મોડલનો અભ્યાસ આપણે આગળના વિડિયોઝમાં વિસ્તૃત માહિતીમાં કરી ચૂક્યા છીએ. જો ન સમજાય તો આગળના વિડિયો ફરીથી એકવાર જોઈ લેવા. તો હવે સમજીએ આપણે બેટા અહીંયા કે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો આપણને શું આપ્યું છે? અહીંયા ડુ આપ્યું છે. હમણાં સમજ્યા આપણે કે ડુ કે ડઝ હોય તો વાક્ય વર્તમાન કાળનું હોય. તો કર્મ શોધો. કર્મ કયું છે? યોર હોમવર્ક. એક વચન કે બહુવચન? એક વચન. ઓકે, તો એની સારમાંથી કયો શબ્દ યોર હોમવર્ક ની સાથે સારો લાગે? તો is. તો આપણે શું લખીશું અહીંયા? ટુ બી તરીકે is લખ્યું. કર્મને આગળ લઈ આવો તો યોર હોમવર્ક. હવે શું કહ્યું છે? ક્રિયાપદનું V3. તો આપેલા ક્રિયાપદને આપણે V3 માં ફેરવવાનું. V3 એટલે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ. તો રાઇટન. પછી શું ઉમેરવાનું કહ્યું છે? બાય. હવે યુ કરતા પાછળ જાય તો યુ નું શું થાય છે? જો યુ જ થાય છે તો યુ. અન્ય શબ્દ આપેલો નથી તો શું લખવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે એ જ આવા જ પ્રકારના બધા વાક્યોને આપણે અહીંયા એક્સરસાઇઝમાં વિસ્તૃત માહિતીમાં જોઈએ. ચાલો. ડીડ કોહલી હિટ અ ડબલ સેન્ચુરી? પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે પાછળ. સમજવાનું બેટા, સૌથી પહેલી વસ્તુ એ કરવાની કે આપેલા શબ્દને હું તમને બે વાક્યમાં સમજાવીશ કે આમ ભાગ પાડી દેવાના. ડીડ ટુ બી નું રૂપ. ડીડ કયો કાળ? ભૂતકાળ. કોહલી કર્તા થયો. હિટ ક્રિયાપદ અને અ ડબલ સેન્ચુરી કર્મ થયું. અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, અન્ય શબ્દ આપેલો નથી. વાક્ય રચના પ્રમાણે જો બેટા ટુ બી મૂકવાનું છે. ડીડ આપ્યું છે. ડબલ સેન્ચુરી એક વચન છે તો શું કરીશું? વોઝ કે વેર? તો વોઝ મુકાશે. પછી કર્મ આગળ લાવીએ. આગળ લઈ આવ્યા. હવે ક્રિયાપદનું V3 તો હિટનું V3 શું થાય? યસ, હિટ હિટ હિટ. તો ત્રીજો પુરુષ ત્રીજું વચન કયું આવશે? હિટ. બાય ઉમેર્યું. હવે કર્તાને પાછળ લઈ જાઓ. કોહલી છે, હી આપ્યું હોય તો હિમ થાય. નામ આપ્યું હોય તો કોઈ ફેરફાર થતો નથી તો કોહલી. પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, તો બીજું વાક્ય પાછું હું તમને સમજાવી દઉં. ટુ બી કરતા અન્ય શબ્દ. મેં હમણાં જ અહીંયા કહ્યું કે અન્ય શબ્દ જરૂરી નથી કે વાક્યના અંતે આપ્યો હોય. વાક્યની વચ્ચે આપ્યો હોય તો વાંધો નહીં, જ્યાં છે ત્યાં જ રાખવાનો. ક્રિયાપદ, કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે ધ ટ્રુથ છે, ડુ છે, વર્તમાન કાળ છે, ટ્રુથ એક વચન છે તો શું મૂકીશું આપણે? is. કર્મ આગળ આવ્યા. ધ ટ્રુથ. હવે અન્ય શબ્દ છે ત્યાં મૂકવાનો તો મૂક્યો ઓલવેઝ. સ્પીક્સ નું V3 સ્પીક, સ્પોક, સ્પોકન. તો શું મૂકીશું? સ્પોકન. બાય ઉમેર્યું અને યુ ને પાછળ લઈ ગયા તો યુ જ રહે અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું વાક્ય કેન યુ સ્પીક મરાઠી વેલ? આ વાક્ય કયું છે? સિમ્પલ મોડલ. યસ, સિમ્પલ મોડલ છે તો કેન નું આપણે કેન જ મૂકવાનું છે. આમાં કઈ ફેરફાર કરવાનો નથી. હવે કર્મ કયું?
સિમ્પલ મોડલ હોય તો બી લાગે, તો આપણે ક્યાં લગાવીશું? ક્રિયાપદની આગળ બી, એટલે કે બી પ્લસ V3 સ્પીક નું સ્પોકન, બાય ઉમેર્યું, યુ ને પાછળ લઈ ગયા તો યુ જ રહેશે, અને વેલ નું વેલ પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય નંબર 4 જો આર ચિલ્ડ્રન રીડિંગ, તો આર આપ્યું છે, ક્રિયાપદને શું આપ્યું છે? આઈએનજી આપ્યું છે, મતલબ ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળ મગજમાં એક જ લાઈટ થવી જોઈએ, ક્રિયાપદના વિધેયની આગળ બિંગ મૂકવાનું ભૂલવાનું નથી. જો ભૂલી ગયા તો વાક્ય ખોટું પડે. હવે સ્ટોરી બુક્સ બહુવચન છે, તો આપણે અહીંયા આર લખીશું, બહુવચન છે તો આર story books being read નું V3 તો read જ રહે છે, read by children. now નું now અને પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય નંબર 5 આપ્યું છે, was Mr. Ambani addressing the employees. અહીંયા પણ was verb પ્લસ ક્રિયાપદે શું આપ્યું છે? આઈએનજી આપ્યું છે. તો હવે the employees બહુવચન છે, તો આની જગ્યાએ આપણે શું મૂકીશું? where the employees આઈએનજી છે તો શું લાગશે? being આપેલા ક્રિયાપદનું વિધેય addressed by કરતા કોણ છે? અંબાણી, અને પ્રશ્નાર્થ ચિહ્ન. છઠ્ઠું વાક્ય, વાક્યમાં શરૂઆતમાં હેઝ આપ્યું છે, ક્રિયાપદનું વિધેય આપ્યું છે, તો શું કરીશું? આપણે શું જોવાનું? અસાઇનમેન્ટ્સ બહુવચન છે, તો શું મૂકીશું? have. the assignments આગળ આવ્યા, have કે has હોય તો been ઉમેરાય છે ક્રિયાપદની આગળ, તો been with એટલે finished, by ઉમેર્યું, અને કાવ્યા એ કર્તા તરીકે છે, તો કાવ્યા અન્ય શબ્દ નથી આપ્યા, તો શું કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લું વાક્ય બેટા, had પ્લસ V3 આપ્યું છે, કોઈ ટેન્શન નથી, આપણે had જ મૂકવાનું, કેમ કે બીજું કોઈ ટુ બી રૂપેમાં આવતું નથી. હવે કર્મ કોણ? eyes x, had eyes x, અહીંયા શું મેળાશે? being used એટલે V3 by ઉમેર્યું છે, કર્તાને પાછળ લઈ ગઈએ તો શું થશે? અરુણિમા. અન્ય શબ્દ શું આપ્યું છે? તો કે while climbing. પ્રશ્નાર્થ ચિહ્ન. તો બેટા ફરીથી ધ્યાન આપીશું આપણે કે વાક્ય જો પ્રશ્નાર્થ હોય, ટુ બી ના રૂપથી શરૂ થતું હોય તો વાક્ય રચના શું થાય? ટુ બી નું રૂપ પ્લસ કર્મ પ્લસ વિથરી પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં ટુ બી ના રૂપને આપણે ફરીથી યાદ રાખવાનું છે કે જો ટુ બી નું રૂપ આપ્યું છે તો ફરજિયાતપણે શું જોવાનું? કર્મ જોવાનું. કર્મ એકવચન કે બહુવચન મુજબ આપણે ટુ બી નું રૂપ ત્યાં મૂકવાનું.